બ્રેક બાદ આપનું સ્વાગત છે। હવે નજર કરીશું અન્ય સમાચાર પર। મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી પ્રખ્યાત ઓલટેક નામની કંપનીમાં ગંભીર અકસ્માત સર્જાતા એક યુવાન કામદારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ કંપનીના લોખંડના ગેટના સમારકામની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન અચાનક જ મસમોટો ગેટ ધસી પડ્યો હતો અને ત્યાં કામ કરી રહેલો ગોકળગઢ ગામનો વિશાળ ગોસ્વામી નામનો આશાસ્પદ યુવાન ગેટ નીચે દબાઈ ગયો હતો, જેમાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ કંપની મેનેજમેન્ટની માનવતાહીન અને શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે, જેને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। પરિવારનો આક્ષેપ છે કે આટલી મોટી દુર્ઘટના ઘટી હોવા છતાં કંપનીના જવાબદાર માણસોએ પરિવારને ઘટના અંગે કોઈ સત્તાવાર જાણ કરવાની તાસીર નથી લીધી। એટલું જ નહીં, યુવાનના મોત બાદ હોસ્પિટલ ખાતે પીએમ અને અન્ય કાનૂની પ્રક્રિયા ચાલી રહી હોવા છતાં કંપનીના કોઈ અધિકૃત અધિકારી કે માલિકના પણ આવ્યા ન હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। હાલ આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અને કાલે નોકરી દરમિયાન કે જે મેન ગેટ છે પાછળનો એમનો લોખંડનો, એ લોખંડનો ગેટ પડી ગયો એવા સમાચાર છે। એના ઉપર પડવાથી એનું મોત નીકળ્યું છે, પણ અમને કે એના વાલીને એના મમ્મી પપ્પાને કે કોઈ જાણ કંપની દ્વારા કોઈ કરવામાં આવી નથી। વાયા બીજા લોકો દ્વારા એના મમ્મી પપ્પાને જાણ કરવામાં આવી અને રાત્રે 9:30 વાગે અમને ખ્યાલ પડ્યો અને જાણ એવી કરવામાં આવી હતી કે તમારા દીકરાને એક્સિડન્ટ થયું છે અને વાગ્યું છે કંપનીમાં। પણ અમે જ્યારે અહીંયા જોયો ત્યારે એને મૃત્યુ જાહેર કરેલો ડૉક્ટર સાહેબે।